हेलो स्टूडेंट्स, वेलकम टू माय ऑनलाइन यूट्यूब चैनल इनोवेटिव केमिस्ट्री बाय भावेश पटेल। मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 4માં જે કોયડા અને લખાણ સંબંધિત પ્રશ્નો જોયા હતા, આગળ વધીએ। સ્વાધ્યાયમાં આપણે જે ફર્સ્ટ એક્ઝામ્પલ ગણ્યો હતો એનાથી આગળ હવે સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ જોઈએ। પ્રક્રિયા 2a + b આપેલી છે આપણે। ટેન્સ ટુ a to b માટે વેગ સમીકરણ આપ્યું છે કે a ની સાંદ્રતા એની 1 ઘાત, b ની સાંદ્રતા એની 2 ઘાત, જેમાં વેગ અચળાંક k બરાબર 2 × 10⁻⁶ મોલ -2 લિટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ છે। a ની સાંદ્રતા 0.1 મોલર છે, b ની સાંદ્રતા 0.2 મોલર છે, ત્યારે પ્રક્રિયાનો આપણે પ્રારંભિક વેગ ગણવાનો છે અને પછી જો એની સાંદ્રતા ઘટીને 0.1 માંથી 0.06 મોલર થાય ત્યારે પ્રક્રિયાનો વેગ ગણવાનો છે। મિત્રો, દાખલામાં આપણે બે વેલ્યુ શોધવાની છે। એક તો જ્યારે સાંદ્રતા a ની 0.1 મોલર હોય અને b ની સાંદ્રતા 0.2 મોલર હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણવાનો છે અને ફરી પાછું a ની સાંદ્રતા ઘટીને 0.1 માંથી 0.06 થાય ત્યારે પ્રક્રિયાનો વેગ। તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। મિત્રો, અહીંયા આપણને પ્રક્રિયા આપેલી છે 2a + b ટેન્સ ટુ a to b બરાબર। પ્રક્રિયાનું વેગ સમીકરણ આપેલું છે। વેગ સમીકરણ = k પ્રક્રિયા a ની સાંદ્રતા અને પ્રક્રિયા b ની સાંદ્રતા એનો સ્ક્વેર। પ્રક્રિયાનો વેગ અચળાંક k બરાબર 2.0 × 10⁻⁶ મોલ -2 લિટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ। ધારો કે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ r1 છે, આપણે ધારી દઈએ। ધારો કે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ બરાબર r1 છે, તો આપણને a ની સાંદ્રતા અહીંયા આપેલી છે 0.1 શરૂઆતમાં અને b ની સાંદ્રતા બી આપેલી છે 0.2 મોલ। તો મિત્રો, અહીંયા આપણે કિંમત મૂકીએ તો વેગ આપણે r1 ધાર્યો છે, તો r1 બરાબર, ચલો k ની વેલ્યુ મૂકીએ 2.0 × 10⁻⁶, a ની વેલ્યુ મૂકીએ 0.1 મોલર અને b ની વેલ્યુ મૂકીએ 0.2 મોલર, એનો સ્ક્વેર થશે। મિત્રો, અહીંયા આપણે 2 × 0.1 × 0.2 નો સ્ક્વેર આટલાનું સાદુરૂપ આપીશું તો 0.008 × 10⁻⁶ આ રીતે આપણને આન્સર મળશે। આગળ વધીએ તો અહીંયા લખાશે 8 × 10⁻³ લખીએ × 10⁻⁶, તો આપણને r1 બરાબર 8 × 10⁻⁹ મળશે। હવે મિત્રો, અહીંયા એકમ શું આવશે? તો ચલો, k નો એકમ છે મોલ -2 લિટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ। 0.1 છે મોલર છે એટલે એને આપણે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ લખી શકીએ અને અહીંયા 0.2 છે પણ એનો સ્ક્વેર છે એટલે કે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સનો સ્ક્વેર લખી શકીએ। ચલો, હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો મોલ -2 લિટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ, મોલ અહીંયા 1 ઘાત અને મોલની સ્ક્વેર એટલે મોલની કેટલી ઘાત થઈ? 3 ઘાત ઇન્ટુ અહીંયા લીટરની -2 અને -1 એટલે લીટરની -3 ઘાત થઈ। હવે ચલો, અહીંયા આપણને મોલની 3 ઘાત અને મોલની -2 ઘાત
એટલે કેટલી ઘાત વધે 1, તો અહીંયા આવશે મોલ, એક ઘાત વધીને એટલે આપણે ખાલી મોલ લખીશું. ચલો લીટરની -3 અને લીટરની સ્ક્વેર એટલે લીટરની -1 વધશે, તો લીટરની -1 અને સેકન્ડ વર્ષ એમના એમ મળશે. તો આપણો એકમ થયો મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. બરાબર, આ રીતે આપણે એકમની ગણતરી કરી શકીએ. તો આપણને પહેલો આન્સર મળ્યો 8 × 10⁻⁹ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ. હવે એની સાંદ્રતા ઘટીને 0.1 મોલરથી ઘટીને 0.06 મોલર થાય છે મિત્રો. એની સાંદ્રતા 0.1 મોલર થી ઘટીને 0.06 મોલર થાય ત્યારે વેગ = R2. ઓકે, તો હવે આપણને અહીંયા એક પ્રક્રિયા જે આપેલી છે એને લખીએ કે પ્રક્રિયા 2A + B → A to B. ઓકે, હવે પ્રારંભમાં આપણને સાંદ્રતા આપેલી છે, પ્રારંભમાં એટલે કે શરૂઆતમાં સાંદ્રતા. તો એની સાંદ્રતા આપણને આપેલી છે 0.1 મોલર, બીની સાંદ્રતા આપેલી છે 0.2, ત્યારે આ કશું બન્યું ના હોય એટલે 0. પ્રક્રિયામાં સમજી લો કે એની સાંદ્રતામાં ફેરફાર થાય છે x જેટલો. તો અહીંયા 2x જેટલો ફેરફાર થશે 2 મોલ માટે, અહીંયા 1 મોલ માટે x જેટલો, અહીંયા x મોલ બનશે. તો હવે નવું સંતુલન એ સાંદ્રતા, બરાબર, સંતુલન એ સાંદ્રતા શું હશે? તો અહીંયા આપણે 0.1 - 2x લખી શકીએ, અહીંયા 0.2 - x લખી શકીએ અને અહીંયા x લખી શકીએ. તો અહીંયા જે મિત્રો આપણે લખ્યું છે કે એની સાંદ્રતા 0.1 મોલરથી ઘટીને 0.06 મોલર થાય છે. બરાબર, એટલે કે સંતુલન એ સાંદ્રતા જે 0.1 - 2x જે ફેરફાર થયો કોના બરાબર આવ્યો? 0.06 મોલર. ઓકે, તો હવે આપણે આ બંનેને સરખાઈને એક્સની વેલ્યુ શોધી શકીએ. તો એક્સની વેલ્યુ શોધવા માટે આપણે આવું લખીશું 0.1 - 2x = 0.06. તો 0.1 - 0.06 = 2x લખી શકીએ. તો 0.04 = 2x. તો x = 0.02 મોલર આવશે. આ એક્સની વેલ્યુ આવી ગઈ. હવે એ એક્સની વેલ્યુ ઉપરથી આપણે બીની સાંદ્રતા શોધી દઈએ જે ફેરફાર થયો છે. તો બીની સાંદ્રતાનો ફેરફાર = 0.2 - x. તો 0.2 - 0.02. તો બીની સાંદ્રતાનો ફેરફાર આવશે 0.18 મોલર. હવે મિત્રો આ બધી જ વેલ્યુ અહીંયા જે એની સાંદ્રતામાં 0.06 મોલરનો ફેરફાર ઘટીને એટલો થયો છે, અહીંયા બીની સાંદ્રતામાં ફેરફાર આટલો આવ્યો, એને આપણે પ્રક્રિયા વેગ સમીકરણમાં મૂકીએ તો R2 બરાબર કે A અને બીની સ્ક્વેર. તો અહીંયા આપણે 2 × 10⁻⁶ લખીએ કે એની વેલ્યુ. એની વેલ્યુ 0.06 આવશે અને બીની વેલ્યુ હમણાં જે શોધી તે પ્રમાણે 0.18 આવશે.
ચલો આ બધાનું સાદુરૂપ આપીએ 2 ગુણ્યા 0.06 ગુણ્યા 0.18 સ્ક્વેર તો આવશે 0.00388 ઇન્ટુ 10⁻⁶ જેને આપણે આવું લખી શકીએ 3.88 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 10⁻⁶ તો R2 બરાબર 3.88 ઇન્ટુ 10⁻⁹ લખાશે. એનો પણ એકમ આગળ જે પ્રમાણે ગણતરી કરી મોલ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આવશે. ઓકે, તો અહીંયા આપણને એની સાંદ્રતા 0.1 થી ઘટીને 0.06 થાય ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલો છે એ મળી ગયો. ઓકે, તો આ રીતે મિત્રો આપણે આખો દાખલો સમજી શકીએ. ફરીથી સમજી લો એક વખત. અહીંયા આપણને શરૂઆતમાં સાંદ્રતા એ અને બીની આપી છે, તેના ઉપરથી પ્રારંભિક વેગ ગણ્યો, એનો એકમ આ રીતે આવશે. હવે સાંદ્રતા ઘટીને 0.06 મોલર થાય તો આપણે પ્રારંભમાં સાંદ્રતા અને પ્રક્રિયામાં ફેરફારને અંતે સંતુલનને જે સાંદ્રતા હોય એનું ઇક્વેશન લાવ્યા અને એમાં એક્સની વેલ્યુ શોધી. એક્સની વેલ્યુ આમાં મૂકી દીધી એટલે આપણને બીની સાંદ્રતા મળી અને એ પ્રક્રિયા વેગ સમીકરણમાં મૂકી દીધી આપણને અંતિમ પ્રક્રિયા વેગ R2 આટલું મળે. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3 સમજીએ મિત્રો. NH3નું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્યક્રમની પ્રક્રિયા છે. આગળ આપણે શૂન્યક્રમની પ્રક્રિયાના ઉદાહરણ સમજ્યા હતા મિત્રો. તેમાં NH3નું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્યક્રમની પ્રક્રિયા છે એવું એક ઉદાહરણ હતું. જો K બરાબર 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ હોય તો N2 અને H2 ના નિપજના વેગ કેટલા હશે આપણે શોધવાના છે. પહેલાં આપણે એમોનિયાની વિઘટનની પ્રક્રિયા લખીએ. 2NH3 ગેસમાંથી N2 ગેસ પ્લસ 3 મોલ H2 ગેસ બને. હવે આનું વેગ સમીકરણ મિત્રો આપણે આવી રીતે લખી શકીએ. વેગ ઇઝ ઇક્વલ ટુ -1/2 d ઓફ NH3 કારણ કે પ્રક્રિયક છે એટલા માટે આગળ માઇનસ આવશે અને એનું જે તત્વવેગમિતિ ગુણાંક છેદમાં જશે પ્લસ dN2 લખી શકીએ અપોન dt પણ નિપજ છે એટલા માટે પ્લસ આવશે. અહીંયા પણ પ્લસ આવશે, નિપજ છે પણ 1/3 તત્વવેગમિતિય ગુણાંક. ઓકે, હવે અહીંયા મિત્રો આપણે વેગ બરાબર કે પ્રક્રિયકની જે સાંદ્રતા છે NH3 કારણ કે પ્રક્રિયા કેવા ક્રમની છે શૂન્ય ક્રમની છે એટલે NH3ની 0 તો આનું મૂલ્ય 1 થઈ જાય. તો એનો મતલબ એવો થયો કે પ્રક્રિયાનો વેગ એના વેગ અચળાંક બરાબર થઈ ગયો. તો K બરાબર કઈ વેલ્યુ છે 2.5 ગુણ્યા 10⁻⁴ જેટલું બરાબર અને એનો એકમ મોલ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ટૂંકમાં પ્રક્રિયાનો વેગ બરાબર એનો પ્રક્રિયા વેગ અચળાંક થઈ જાય. શૂન્ય ક્રમની પ્રક્રિયા છે પણ અહીંયા હવે આપણે મિત્રો N2 અને H2ના નિપજના વેગ શોધવાના છે. તો d ઓફ N2 ઓફ dt શું લખી શકીએ? ચલો d ઓફ N2 અપોન dt બરાબર k N2ની કેટલી ઘાત આવશે 0 એટલે એ બી અચળ થઈ જશે તો એના બરાબર k લખી શકાશે. તો k ની વેલ્યુ શું છે તો 2.5 ગુણ્યા 10⁻⁴ એટલે એના જ વેલ્યુ આવશે ઇન્ટુ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આપણને d ઓફ N2 અપોન dt મળશે. એના વેગ અચળાંક જેટલો જ મળશે મિત્રો. ચલો હવે આપણે d ઓફ H2 અપોન dt પણ શોધીએ. તો અહીંયા આપણને સમીકરણ છે d ઓફ H2 અપોન dt વેગ બરાબર પણ આગળ મિત્રો તમે ખ્યાલ છે એનો તત્વવેગમિતિ ગુણાંક 1/3 છે બરાબર આપણે શું લખી શકીએ તો k H2ની 0 કે જે આગળ જે લખ્યું હતું એ જ રીતે
પણ હવે આ H2 ની 0 ઘાત એટલે બરાબર K થઈ જાય. ઓકે, તો હવે આપણે K ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. તો 2.5 ગુણ્યા 10 ની -4 ઘાત. અહીંયા આપણે d ઓફ H2 અપોન dt આગળ 1/3. તો અહીંયા મિત્રો આપણે d ઓફ H2 અપોન dt શોધવાનું છે. અહીંયા બાજુમાં લખું છું મિત્રો. તો d ઓફ H2 અપોન dt બરાબર આ 3 સામે જશે. તો 2.5 ગુણ્યા 3 ઇન્ટુ 10⁻⁴. તો d ઓફ H2 અપોન dt આપણને મળે 7.5 10 ની -4 એકમ આ જ આવશે મોલ મીટર ઇન્વર્સ સેકન્ડ. તો આપણને મિત્રો બંને નીપજ ઉત્પન્ન થવાનો વેગ મળી ગયો. બરાબર, d ઓફ H2 અપોન dt d ઓફ N2 અપોન dt. અહીંયા 3 કેમ? કારણ કે અહીંયા 1/3 હતા એટલે 3 આવશે. અહીંયા એક 1/1 જ હતા એટલે કે એટલા વેગ અચળાંક જેટલો જ આવે. આ વેગ અચળાંકથી કેટલા ગણો થઈ ગયો? 3 ગણો. ઓકે, તો આ રીતે મિત્રો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો આપણે સમજી શકીએ. નેક્સ્ટ આપણે ચોથો દાખલો સમજીએ. હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો ચોથો એક્ઝામ્પલ સમજીએ. અહીંયા મિત્રો આપણને રકમ આપેલી છે કે ડાયમિથાઇલ ઇથરનું વિઘટન CH4H2 અને CO માંની બનાવટમાં પરિણમે છે. એટલે એનું વિઘટન થઈને CH4H2 અને CO બને છે. અને પ્રક્રિયા વેગ એ આપણે આ રીતે લખી શકીએ. વેગ ઇઝ ઇક્વલ ટુ K CH3OCH3 એટલે કે ડાયમિથાઇલ ઇથરની સાંદ્રતાની 3/2 ઘાત. બરાબર, એ પ્રાયોગિક રીતે નક્કી થયેલો છે. પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરીને અનુસરી શકાય છે, જેથી વેગ અચળાંક ડાયમિથાઇલ ઇથરના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરી શકાય. એટલે કે અહીંયા સાંદ્રતાની જગ્યાએ આપણે એનું દબાણમાં એને અભિવ્યક્ત કરી શકીએ, કારણ કે બંધ પાત્રમાં જે છે દબાણ ફેરફાર કરે છે. તો જો દબાણ બારમાં અને સમય મિનિટમાં માપવામાં આવે તો વેગ અને વેગ અચળાંકના એકમો શું હશે? તો પહેલું તો મિત્રો તમને ખ્યાલ છે કે વેગ છે, બરાબર, એનો એકમ તો જે આપણે વેગ સમીકરણ માટે પ્રક્રિયકના સંદર્ભમાં આવું લખીએ છીએ dr અપોન dt, એટલે કે પ્રક્રિયક અને છેલ્લે એનો સમય. તો અહીંયા જો દબાણના સંદર્ભમાં વિચારવામાં આવે તો દબાણ બારમાં દર્શાવેલું છે, એટલે અહીંયા સાંદ્રતા જે છે એ P જે છે, બરાબર. અહીંયા આપણે સાંદ્રતા લખી છે એની જગ્યાએ શું લખી શકાય? P એના દબાણમાં. તો દબાણ બારમાં હોય અને સમય મિનિટમાં હોય. તો વેગનો એકમ શું થાય? સાંદ્રતા છે બારમાં છે એટલે 12 ઇન્ટુ સમય મિનિટમાં છે તો મિનિટ ઇન્વર્સ, કારણ કે સમય નીચે છે એટલે ઉપર જશે તો મિનિટ ઇન્વર્સ. તો વેગનો એકમ આપણને મળ્યો 12 ઇન્ટુ મિનિટ ઇન્વર્સ. બરાબર. હવે જો વેગ અચળાંક માટેની વાત કરીએ તો તમને ખ્યાલ છે સમીકરણ પ્રમાણે આપણે શું લખી શકીએ કે વેગ બરાબર K ઇન્ટુ P CH3OCH3 એની 3/2 ઘાત. ઓકે, તો K બરાબર શું લખી શકાય? વેગ ઇન્ટુ P એની 3/2 ઘાત. તો અહીંયા મિત્રો K બરાબર, ચલો વેગ હતો એનો એકમ આપણે શું ધાર્યો હતો? તો 12 ઇન્ટુ મિનિટ ઇન્વર્સ. અને અહીંયા CH3OCH3 ડાયમિથાઇલ ઇથરનું દબાણનો એકમ 12, તો 12 ની કેટલી ઘાત? 3/2 ઘાત.
तो अहींया આપણે શું લખી શકીએ મિત્રો, 12 છે અને આ 3/2 માઇનસ ઉપર જશે તો 12 કેટલી ઘાત આવશે 1 માઇનસ 3/2 ઇન્ટુ મિનિટ ઇનવર્સ, તો કે બરાબર 12 1 માઇનસ 3/2 ને આપણે -1/2 કહી શકીએ અને આ મિનિટ ઇનવર્સ। તો અહીંયા મિત્રો આપણને કેનો એટલે કે વેગ અચળાંક એનો એક કેનો એકમ મળશે 12 -1/2 ઘાત ઇન્ટુ મિનિટ ઇનવર્સ, બરાબર। તો આવી રીતે મિત્રો તમને જે એનો એકમ આપ્યો હોય અને સમયનો એકમ જો સેકન્ડ લખ્યું હોય તો અહીંયા તો સેકન્ડ ઇનવર્સ આવે, વર્ષ લખ્યું હોય તો વર્ષ ઇનવર્સ આવે અને દબાણનો એકમ 12 માં દર્શાવવાનું કીધું છે એની જગ્યાએ વાતાવરણ હોય તો અહીંયા વાતાવરણ લખી શકાય, બરાબર। મિલીમીટર હોય તો મિલીમીટર લખી શકાય। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। હવે મિત્રો આપણે નેક્સ્ટ સ્વાધ્યાયનો છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ। પાંચમો મિત્રો ક્વેશ્ચન છે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો, બરાબર। જે આપણે થિયરીમાં સમજી શકીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા, નિપજની સાંદ્રતા, તાપમાન, ઉદ્દીપક, પ્રક્રિયકો અને નિપજોની જે પ્રકૃતિ છે, સપાટીના સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છે એની ઉપર આધાર રાખે છે। નેક્સ્ટ સ્વાધ્યાયનો આપણે એક્ઝામ્પલ જોઈએ। એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે અને પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે અને જો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે। હવે આપણે વિચારીએ કે ધારો કે કોઈ એક પ્રક્રિયા છે, ધારો કે કોઈ એક પ્રક્રિયા છે R3P, તો હવે પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની હોય તો આપણે વેગ સમીકરણ શું લખી શકીએ, વેગ બરાબર કે R ની કેટલી ઘાત 2 ઘાત, બરાબર। આ વેગ સમીકરણ આપણે લખી શકીએ। હવે આપણે પહેલો વિકલ્પ વિચારીએ જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો ચલો પ્રારંભમાં આપણે પહેલો વિકલ્પ વિચારીએ જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો શરૂઆતમાં જ્યાં સુધી આપણે પ્રક્રિયકની સાંદ્રતા બમણી નથી કરતા ત્યારે આપણે વેગ R1 કહીએ તો R1 બરાબર કે R ની સ્ક્વેર લખાશે, ઓકે। એટલે કે જે છે એ જ। હવે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે, પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો હવે R બરાબર બમણી કરો એટલે શું લખાશે 2R। તો આ 2R જે છે અહીંયા મૂકીએ એટલે નવો વેગ R2 લખીએ તો કે 2R નો સ્ક્વેર, બરાબર। તો R2 બરાબર આ 2 નો સ્ક્વેર જે છે 12 લાવી દઈએ એટલે 4 કે R નો સ્ક્વેર લખાય। અહીંયા મિત્રો 4 આ કે R નો સ્ક્વેર છે એના બરાબર આપણે R1 લખી દઈએ તો એનો મતલબ એવો થયો કે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો નવો પ્રક્રિયાનો વેગ એ પ્રારંભના પ્રક્રિયાના વેગ કરતાં કેટલા ગણો થઈ જાય 4 ગણો થઈ જાય। એટલે આપણે આવું લખી શકીએ કે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરતાં વેગ કેટલા ગણો વધે 4 ગણો વધે છે, ઓકે। હવે બીજો વિકલ્પ વિચારીએ જો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે, જો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે
તો ચાલો શરૂઆતમાં પ્રક્રિયા વેગ જે છે કે આપણે જે લખીશું એ જ રહેશે. હવે પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરીએ. તો હવે આપણે આર બરાબર શું લખી શકીએ? અડધી કરવાની છે એટલે આર ડિવાઇડેડ બાય 2. તો હવે આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો નવો વેગ r2 બરાબર શું લખાય કે r બાય 2 સ્ક્વેર. તો r2 બરાબર અહીંયા 2 સ્ક્વેર છે 4, જે બહાર કાઢીએ એટલે 1/4 આવશે ઇન્ટુ કે r સ્ક્વેર. તો 1/4 આ કે આર સ્ક્વેર બરાબર શું લખાશે? r1. તો એનો મતલબ એવો થયો કે નવો પ્રક્રિયા વેગ એ જો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે તો એના શરૂઆતના વેગ કરતાં કેટલા ભાગનો થઈ જાય? ચોથા ભાગનો થઈ જાય. ઓકે, અહીંયા લખવાનું કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરતાં વેગ કેટલા ભાગનું થાય? ચોથા ભાગનું. ઓકે, અહીંયા મિત્રો તમે એવું પણ લખી શકો કે 1/4 ગણો વધે છે, એવું પણ કહી શકાય. બરાબર, ચોથા ભાગનો ના લખવો હોય તો 1/4 ગણો વધે છે, એવી રીતે પણ આપણે લખી શકીએ. તો આવું મિત્રો આપણને ઘણા પ્રકારના દાખલા જે છે એમાં કહી શકે સાંદ્રતા 4 ગણી કરવામાં આવે તો અહીંયા આર બરાબર 4r લખી દે તો 4 સ્ક્વેર એટલે કે 16 ગણો વધે. બરાબર, અથવા તો એમ કે ભાઈ સાંદ્રતા ચોથા ભાગની કરવામાં આવે તો અહીંયા r/4 લખવાનું, તો એ પ્રમાણે એના 16મા ભાગ જેટલો એ વેગ જે છે. તો ટૂંકમાં અહીંયા જે ફેરફાર થાય એ આપણે આ રીતે એને દર્શાવી શકીએ છીએ. આવા ઘણા બધા ક્વેશ્ચન પૂછી શકાય મિત્રો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ મિત્રો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને દબાવી નવા અપડેટ્સ મેળવતા રહો. થેન્ક યુ. તમારા કોઈ સજેશન હોય તો એ કોમેન્ટ બોક્સમાં લખો મિત્રો.